આધ્યાત્મિક દોષોની નિવૃત્તિ માટે મહાનિશી મધ્યરાત્રિએ જેમ સારસ્વત કલ્પમાં પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થયા, આ એ જ પ્રભુ સ્વયં પોતે પ્રગટ થયા માટે મધ્યરાત્રિનો સમય પસંદ કર્યો છે. મધ્યરાત્રિનો સમય આમ તો અશુભ કહેવાય. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભનો. ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે કાલ પણ ભગવાનને અનુકૂળ બની જાય છે. કાલના દોષો પ્રભુને ક્યારે બાધક ના બની શકે. અને ભગવાન અવતાર ધારણ કરે, કાળ પણ ઉત્તમ બની જાય. સાક્ષાત ભગવતા પ્રોક્તમ. જેમ રાસ પંચાધ્યાયમાં શું કહ્યું, સાક્ષાત મન્મથ સાક્ષાત પ્રભુ પ્રગટ થયા. ભગવાનનો અનુભવ અનેક પ્રકારે થાય. અનેક ઘટનાઓ ઇતિહાસમાં ઘટી છે. ભગવાને ક્યારે કોઈને સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી છે, કોઈને આકાશવાણી દ્વારા આજ્ઞા થઈ છે, કોઈને કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા પ્રભુએ આજ્ઞા કરી હોય, પણ એક એવી વિરલ ઘટના છે, કોઈના દ્વારા નહીં, સાક્ષાત પ્રભુ પોતે પ્રગટ થયા છે. સાક્ષાત ભગવતા પ્રોક્તમ. પ્રભુએ પ્રગટ થઈને મને જે આજ્ઞા કરી એનો અક્ષરશ હું અહીંયા વર્ણન કરું છું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જેમ જન્મ પ્રકરણમાં ભાગવતજીમાં 8.5 શ્લોક છે, એમ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં પણ 8.5 શ્લોક છે. એ જ કૃષ્ણનું પ્રાગટ્ય અહીંયા થયું છે બતાવવા માટે. આ શ્લોકમાં પહેલો જે શ્લોક છે ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીને, બાકીના 7.5 શ્લોકમાં ભગવાને જે આજ્ઞા કરી એનો અક્ષરશ વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે, એનો વિસ્તાર કર્યો છે. સાક્ષાત ભગવતા પ્રોક્તમ. અહીંયા ભગવતા શબ્દ છે. ભગવાન દીક્ષા માટે મંત્ર માટે કહ્યું બ્રહ્મ સંબંધ. પ્રશ્ન થાય કે પુષ્ટિ માર્ગમાં તો કૃષ્ણ સેવ્ય છે, કૃષ્ણ સંબંધ ન કહેતા બ્રહ્મ સંબંધ કેમ કહ્યું? કૃષ્ણ શબ્દ લગાડે કદાચ કોઈ વ્યક્તિ કેવલ અવતાર માની લે. ભાગવતજી કહે છે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. વેદ ઉપનિષદ જેને બ્રહ્મ કહે છે, ગીતા જેને પરમાત્મા કહે છે, અને ભાગવત જેને ભગવાન કહે છે, એ સ્વયં અવતારી પોતે પ્રગટ થયા છે. કેવલ કોઈ ભગવાનના અવતારો એ આપેલો ઉદ્દેશ નથી. કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતકાર કહે છે ભગવાને અવતાર કરવા માટે, જે અવતાર કાર્યો કરવા માટે પોતાના અવતારો પ્રગટ કર્યા, અંશાવતાર, હંસાવતાર, કલાવતાર, આવેશાવતાર, રામાવતાર, પૂર્ણાવતાર, અને સારસ્વત કલ્પમાં જે કૃષ્ણાવતાર થયો પરિપૂર્ણાવતાર કહેવાયો. મૂળ અંશી પરબ્રહ્મ પોતે ષડ ધર્મો, દ્વાદશ શક્તિ ને 64 કલા સહિત પ્રગટ થાય. એટલે કૃષ્ણ એ અવતારી છે, બીજા બધા કૃષ્ણના અવતારો છે. ભાગવતજીમાં 24 અવતાર છે. કોના છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે જુદા જુદા સ્વરૂપ અને જુદા જુદા નામ ધારણ કરી કૃષ્ણએ પોતે પોતાના અવતારો પ્રગટ કર્યા છે. બધા જ અવતાર કૃષ્ણે પોતે ધારણ કરેલા છે. જેટલી પણ લીલા ભાગવતજીમાં છે બધી કૃષ્ણની લીલા છે, અન્ય કોઈની નહીં. જ્યારે સારસ્વત કલ્પમાં અવતાર ધારણ કરનારા અવતારી પોતે પ્રગટ થયા છે. બીજા બધા અંશરૂપ છે, કૃષ્ણ અંશી પોતે છે. એટલે ભગવાન શબ્દ કયો ભાગવતમાં? ભગવાન કોને કહેવાય?
આમ તો વારે ઘડી આપણે ઘણા લોકો માટે ભગવાન શબ્દનો પ્રયોગ કરીએ, પણ ભાગવતકાર કે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. છ ધર્મો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, છ ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને જે ધારણ કરે તે ભગવાન. જ્ઞાન હોય તો જ્ઞાનવાન, સંપત્તિ હોય તો સંપત્તિવાન, સારું રૂપ હોય તો સ્વરૂપવાન. એમ ષડ ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને ધારણ કરે તે ભગવાન, અને છ ધર્મો ધારણ કરનારા કેવલ કૃષ્ણ છે. એટલા માટે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જેના સૃષ્ટિને પ્રગટ કરી છે, જે સૃષ્ટિનું સંચાલન કરે છે, જે સૃષ્ટિનો લય કરે છે, એ સર્વોપરિતા બતાવવા માટે અહીંયા બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો છે. બ્રહ્મ સંબંધ, એ પરબ્રહ્મ, એની સાથે આપણો સંબંધ આ 84 અક્ષરના ગદ્ય મંત્રની સાથે જોડાય છે. જે આપણે ભૂલી ગયા છીએ, વિસરી ગયા છીએ, એનું પુનર્જોડાણ છે. એટલા માટે શબ્દ કયો ત્યાં બ્રહ્મ સંબંધ. હવે જો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, અહીંયા બ્રહ્મ સંબંધનો મંત્ર પ્રગટ નથી કર્યો સિદ્ધાંત રહસ્યમાં, કેમ કે ગુપ્ત છે, કેમ કે પંચાક્ષર મંત્ર રહેલો છે. શ્રી મહાપ્રભુજીના પૂર્વજોના સમયમાં કે છે ગોપાલ મંત્રની દીક્ષા આપવામાં આવતી, અને શ્રી ગોકુલનાથજીના મત પ્રમાણે એ મંત્ર મર્યાદા રૂપ છે. વૈષ્ણવ પણ ગોપાલ મંત્રની દીક્ષા લઈ શકે છે. આપણે ત્યાં બ્રહ્મ સંબંધ મંત્ર ઉપરાંત 2 દીક્ષા આપવામાં આવે, નરસિંહ મંત્રની દીક્ષા અને ગોપાલ મંત્રની દીક્ષા. પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે બ્રહ્મ સંબંધ આવશ્યક છે. એ નરસિંહ મંત્ર કે ગોપાલ મંત્રની દીક્ષા એ મંત્રના અનુષ્ઠાન માટે દેવામાં આવે છે. કારણ કે શાસ્ત્રનું વિધાન છે કે કોઈ પણ મંત્ર જ્યાં સુધી આપણે સ્વયં ગુરુના મુક્તિ પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી મંત્ર ફલિત ન થાય, એ મંત્ર ફળરૂપ ના થાય. એટલા માટે મંત્રની દીક્ષા આપણે મંત્રના પુરસ્ચરણ માટે, અનુષ્ઠાન માટે લઈએ છીએ. પણ દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે બ્રહ્મ સંબંધ આવશ્યક છે. આપણે ત્યાં 2 પ્રકારની દીક્ષા છે, નામ નિવેદન અને આત્મનિવેદન. બાળકનો જન્મ થાય 40 દિવસ પછી 41મા દિવસે શુદ્ધિકરણ થાય. ત્યાર પછી ગુરુદેવ દ્વારા બાળકના કાનમાં 3 વખત અષ્ટાક્ષર મંત્ર દ્વારા નામ નિવેદન એને કરવામાં આવે છે. ઘણા લોકો નામ પમાવવું એવું પણ કહે છે. આ શબ્દ વૈષ્ણવે ધ્યાન રાખવા જોઈએ. ઘણા વૈષ્ણવ મારી પાસે આવે છે, જે બાળકોને અમે કાનમાં ફૂંક મારવા લાવ્યા છીએ. ભાઈ કોઈ ભુવા બુવા પાસે લઈ જાઓ, મારું કામ નહીં ફૂંક મારવાનું. એક બેન મારી પાસે આવ્યા, જે બાળકનું નામ કમાવવું છે, બધું સારા કામ કરશે તો કમાશે. નામ નિવેદન મૂળ શબ્દ છે.